અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક યુવકે ખોટી ઓળખ આપી વિધવા યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વિગતવાર માહિતી મુજબ, ઓઢવ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય વિધવા યુવતી, જે નવરંગપુરામાં ગર્લ્સ હોસ્ટેલમાં ગૃહમાતા તરીકે નોકરી કરે છે, તે રોજ એએમટીએસ બસમાં અવરજવર કરતી હતી. આ દરમિયાન બસના ડ્રાઈવર તરીકે કામ કરતો મોહસિન ખાન અહેમદ ખાન પઠાણ પોતાનું નામ મોહિત પટેલ બતાવી યુવતી સાથે મિત્રતા વધારી હતી. ધીરે ધીરે આ મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ અને આરોપીએ પોતે હિન્દુ હોવાનો ભાસ પેદા કરી યુવતીને લગ્નનું વચન આપ્યું. આ વિશ્વાસના આધારે આરોપીએ યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. ઘટનામાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે યુવતીએ આરોપીનો મોબાઈલ તપાસ્યો. ત્યારે ખુલ્યું કે મોહિત પટેલ તરીકે ઓળખ આપનાર વ્યક્તિ હકીકતમાં મોહસિન ખાન પઠાણ છે, જે પહેલાથી પરિણીત છે અને 3 સંતાનોનો પિતા છે. આ વાત બહાર આવતા યુવતીએ તરત જ તેના સાથેના તમામ સંબંધ તોડી નાખ્યા. થોડા સમય બાદ આરોપી ફરીથી યુવતી પર સંબંધ રાખવા માટે દબાણ કરવા લાગ્યો. ગુજરાત યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પાસે બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, જેમાં યુવકે લેખિતમાં માફી પણ માંગી હતી. પરંતુ ત્યારબાદ ફરીથી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આરોપી યુવતીના ઘરે જઈ દબાણ અને ધમકી આપતો રહ્યો. અંતે પરિસ્થિતિથી કંટાળી યુવતીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી મોહસિન ખાન અહેમદ ખાન પઠાણની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે કે જેમાં જે આરોપી છે જેનું નામ છે મોહસિન ખાન અહેમદ ખાન પઠાણ. આ જે ફરિયાદી મહિલા છે એ નવરંગપુરામાં કોઈ પીજીમાં કામ કરતી હતી. એ દરમિયાન એ જ્યારે પોતાના ઘરેથી અપડાઉન કરતી હતી એ દરમિયાન એએમટીએસમાં એક ડ્રાઈવર છે, ડ્રાઈવરના સંપર્કમાં આવેલી હતી. ડ્રાઈવરે અગાઉ પોતાનું નામ અને મોહિત પટેલ જણાવેલું હતું અને ત્યારબાદ બંને જણા ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરતા હતા તેમજ ફોનથી એકબીજા જોડે વાત કરતા હતા. અને જે આરોપી છે અને પોતે અપરિણીત છે એવું જણાવેલું હતું ને ત્યારબાદ જે ફરિયાદી છે ફરિયાદી જોડે અવારનવાર ફોનમાં વાતચીત કરતો હતો, ઇન્સ્ટાગ્રામથી વાતચીત કરેલી હતી અને બંને અગાઉ ઘણી બધી હોટલોમાં ગયેલા હતા અને ત્યાં આગળ જે આરોપીએ પોતાની સાથે જે લગ્ન કરશે એવું કહીને જે મહિલા છે જોડે સહી સંબંધ બાંધેલા હતા. ત્યારબાદ જે ફરિયાદી મહિલા છે એને આ બાબતે શક જતા એણે જે આરોપી છે આરોપીનો ફોન ચેક કર્યો, એમાંથી એની જે બહેન છે એનો નંબર મળેલો હતો અને એની બહેનને ફોન કરીને જ્યારે પૂછ્યું ત્યારે ખબર પડી કે જ્યાં પોતાને મોહિત પટેલ નામ જણાવી રહેલો છે તેનું ઓરિજિનલ નામ મોહસિન ખાન અહેમદ ખાન પઠાણ છે અને તે પોતે પરિણીત છે અને તેને 3 બાળકો છે. જે બાબતે મહિલાએ પેલાને જણાવતા જે આરોપી છે આરોપી અગાઉ અને ધમકીઓ આપેલી હતી અને ત્યારબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા એણે ફરિયાદ લીધેલી છે. અગાઉ આ લોકો જ્યારે પણ હોટલમાં જતા હતા ત્યારે પણ જે આરોપી છે આરોપી પોતાનું મોહિત પટેલના નામનું આધાર કાર્ડ આપતો હતો અને યુઝ કરતો હતો. આરોપી જોડેથી હાલ એક આધાર કાર્ડની ઝેરોક્સ મળેલી છે કે જેમાં મોહિત પટેલ નામ લખેલું છે. આ બાબતે અમે આરોપીની પૂછપરછ કરી રહ્યા છે અને આરોપીને વધુ રિમાન્ડ પણ લેવામાં આવશે કે જે આધાર કાર્ડ છે આધાર કાર્ડ ક્યાંથી બનાવેલું છે, કોની જોડેથી બનાવેલું છે અથવા એને આધાર કાર્ડ બનાવવામાં કોને મદદ કરેલી છે એ બાબતની તપાસ કરવામાં આવશે. આરોપી આ પ્રથમ એવી મહિલા સાથે આ પ્રકારનું વર્તન કર્યું તો અગાઉ પણ એ લોકો નીકળી જઈ. હાલ આરોપીની અમે જેટલી પણ પૂછપરછ કરી છે અને એના ફોન રેકોર્ડ જોયા છે એમાં માત્ર એક મહિલાનું જે જાણવા મળેલું છે. વધુ પૂછપરછ અને રિમાન્ડ દરમિયાન કરીશું. આરોપી છે મૂળ ગોધરાનો રહેવાસી છે અને અહીંયા અમદાવાદમાં એએમટીએસમાં ડ્રાઈવરમાં કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર નોકરી કરતો હતો. કેટલા સમયથી સર નોકરી કરતો હતો અને આ બંનેનો પરિચય થયો એ પછી એને શું કહીને હોટલમાં લઈ ગયો? જે આરોપી છે આરોપી લગભગ છેલ્લા 3 વર્ષથી એએમટીએસમાં કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરતો હતો અને આ જે આરોપી છે આરોપીએ પોતાનું ખોટું આઈડેન્ટિટી આપીને મહિલાને પોતાની જોડે લગ્ન કરશે તેવી લાલચ આપીને મહિલાને હોટલમાં લઈ ગયેલો હતો. આગળ આરોપીનું એની જે આધાર કાર્ડ બનાવેલું છે આધાર કાર્ડ બનાવવાને કોની મદદ કરેલી છે, એની જોડે આ સિવાય અન્ય કોઈ નામના આધાર કાર્ડ છે કે કેમ, એના કોઈ અન્ય એને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવેલા છે કે કેમ અને અગાઉ એ સિવાય અન્ય કોઈ યુવતીઓને આવી રીતના ભરાવેલી છે કેમ એ તમામ મુદ્દાની એની તપાસ કરવામાં આવશે.